આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયામાં મૂકેલી એક પોસ્ટના કારણે રાજકારણ ગરમાયું છે। આ પોસ્ટમાં પરેશ ધાનાણી સ્થાનિક જનતાને કહી રહ્યા છે કે જાગતા રહેજો, નહીં તો આખું ગામ ગીરવે મુકાઈ જશે। ત્યારે આખો વિવાદ શું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। એક તરફ આપણા ગુજરાતના હેરિટેજ વારસા અને ઐતિહાસિક ધરોહરની યુનેસ્કો દ્વારા જ્યારે નોંધ લેવાતી હોય છે તેનો આખો શ્રેય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લઈ જતા હોય છે, અને બીજી તરફ આપણા રાજ્યના એ રાજમહેલો કે જેને જાળવણીની ખાસ જરૂર છે તેની સરકાર ઉપેક્ષા કરી રહી છે। અમરેલીમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ગાયકવાડ સમયના રાજમહેલની અંદર હેરિટેજ હોટલ બનાવવાના મુદ્દે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે। પોતાના કાવ્યાત્મક અંદાજમાં પરેશ ધાનાણીએ લખ્યું છે કે ગામનું ગૌરવ ગીરવે મુકાયું, હેરિટેજ હોટલ બનાવવા માટે ગાયકવાડ રાજના ગૌરવ સમાન રાજમહેલની હરાજી, જ્યાં મહાત્મા મૂળદાસના બેસણા છે એ ટાવરની ટોચે ચાની કીટલી, સૌ જાગતા રહેજો નહીતર આખું ગામ ગીરવે મુકાઈ જશે। ત્યારે પરેશ ધાનાણીએ અમરેલીના ગજરાપરામાં જ્યારે ચૂંટણી સભા યોજી ત્યારે પણ આ મુદ્દે ટિપ્પણી કરી હતી। ત્યારે પહેલા જોઈએ એમનો એ વિડીયો કે જેમાં ગ્રામજનોને આ મુદ્દે તેમણે ટકોર કરી છે। એક મિનિટ અમરેલીનું ગૌરવ હરાયેલું છે ત્યારે આખું અમરેલી ચિંતા કરે એવી વિનંતી કરું છું। મારે તમને પૂછવું કે આપણે ગાયકવાડની રૈયત છીએ, આપણને ગૌરવ છે, ગાયકવાડ જેવા મહારાજે આપણને ઘડવાનું કામ કર્યું, હોટીયું મારી નિહાળ લઈને ભણાવવાનું કામ કર્યું। એ ગાયકવાડ મહારાજની છેલ્લી પ્રસાદી જેને કહેવાય ને એવો રાજમહેલ એક અમરેલીની અંદર ઊભો છે ને। રાજમહેલ જોઈ તો આપણી છાતી ગદગદ ખુલે। આ રાજમહેલ ગાયકવાડ મહારાજની પ્રસાદી આપણે જોઈ છે કે હમણાં નવા નળિયા ચડ્યા, ભીતના નવા થાય છે, એ હુકામ થાય છે, તમને કોઈ ખબર ખરા? હે, આપણને એમ હતું કે આ રાજમહેલ એ અમરેલીનું ગૌરવ વધારશે। મને જાણવા મળ્યું છે કે આ ગાયકવાડ મહારાજે અમરેલીને આપેલી છેલ્લી પ્રસાદી એવો રાજમહેલ છે ને, એ રાજમહેલ ખાનગી કંપનીને ગીરવે મૂકી દીધો છે। એ રાજમહેલની અંદર હેરિટેજ હોટલ બનવાની છે। ભાજપવાળાએ ચૂંટણી ઢંઢેરામાં કીધું કે અમે આ રાજમહેલમાં હેરિટેજ હોટલ બનાવશું। હવે મારે તમને પૂછવું છે, આ ઓલા મુંબઈના ધાબે ખાવા જવાનો આપણને વેત નથી થતો, આ હેરિટેજ હોટલનું કોઈ આપણે પગથિયું ચડી ગયે ખરા? ભાજપના મિત્રોને પૂછજો કે ગાયકવાડ મહારાજના ગૌરવ સમાના છેલ્લી પ્રસાદી તમે કોને ગીરવે મૂકી છે? આ હેરિટેજ હોટલ કોણ બનાવવાનું છે? એ સરકારી હોટલ હશે કે ખાનગી હોટલ હશે? એનું સંચાલન સરકાર કરવાની છે, નગરપાલિકા કરવાની છે કે તમારા મુઠ્ઠીભર ભાઈબંધોએ ભેગા મળી અને આખો રાજમહેલ વેચી ખાધો છે? અમરેલીના મનમાં સવાલ છે। 26 તારીખે મતદાન છે અને દાવા સાથે કહું છું, આખા અમરેલીના ગૌરવ સમાન બાપ આ રાજમહેલ છે ને, એ રાજમહેલ સત્તામાં બેઠેલા અહંકારી લોકોએ ઢગલિયું વેચી અને હોટલવાળાને ખોળે ધરી દીધો છે। આજ સુધી ભાજપમાંથી રૂપાળા સાહેબ ચૂંટાણા, સંઘાણી સાહેબ ચૂંટાણા, મને તક આપી, 25 વર્ષ ગયા। આઝાદ ભારતના ઇતિહાસમાં ગુજરાત બન્યું ત્યારથી કોઈએ રાજમહેલને ગીરવે મૂક્યો તો ખરા? હે, એ આપણું ગૌરવ હતું બાપ। મારા તમારા ગૌરવને ગીરવે મૂકવાનું પાપ કરનારા આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને આખું અમરેલી ઓળખે એટલી વિનંતી કરું છું। અમરેલી કોનું? મહાત્મા મૂળદાસનું અમરેલી। ટાવર પાસે ગલીની અંદર મૂળદાસ બાપા શાંતિથી બેઠા હતા। મને ગર્વ થાય કે આ તમારો કાર્યકર્તા છું અને મૂળદાસ બાપાને નોતરું કાઢી મંદિરમાંથી બહાર લાવ્યા, નાગનાથ સર્કલમાં મૂળદાસ બાપાને પધરાવ્યા
હે બાપા ગામની વચ્ચે બેહો, આખા ગામની ચારેય દશનો તમે ખ્યાલ રાખજો, સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવા આશીર્વાદ આપજો. એ મૂળદાસ બાપા એને ગલીમાંથી બહાર લાવ્યા અને આખા અમરેલીનું નાક કહેવાય ને એવા ટાવરની નીચે પધરાવ્યા. શેક નહીં, હે ટાવરની નીચે મૂળદાસ બાપાને અમે પધરાવ્યા કે બાપા અમરેલી વાળા ઉપર કોકે કહેવત કીધી છે કે અમરેલી વાળો સુખી નહીં થાય, અમારી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અમે મૂળદાસ બાપાને ટાવર હેઠે બેહાડ્યા, અમરેલીના નાક સમાન ટાવર ઉપર ચાની કીટલી શરૂ કરવાનું ભાજપ વાળાએ વચન આપ્યું છે. ચાની તાણ છે, એને ઘરે બેનું ચા નહીં ઉકાળી દેતી હોય, હે બેનું. ભારતીય જનતા પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં કીધું કે અમે અમરેલીના નાક સમાન ટાવરની ઉપર કોફી ડેક ચાલુ કરશું, ચાની કીટલી ચાલુ કરશું. કીધું કે નહીં ભાઈ? તમે સાંભળ્યું કે નહીં? આપણું નાક કાપી નીચે મૂળદાસ બાપા બેઠા છે, માથે ચાની કીટલી. શરમ કરો, શરમ કરો, શરમ કરો. આવા લોકોને સબક શીખવાડજો, એક વખત એને અરીસામાં મોટું દેખાડજો. આખું ગામ હાકમટે મળીને મતદાન કરજો, સંગઠિત થઈને મતદાન કરજો, 100% મતદાન કરજો. આજે રાજમહેલ ગીરવે મૂક્યો છે, અમરેલીનું નાક કાપી અને ટાવર માથે ચાની કીટલી ચાલુ કરવાની વાત કરી છે. જો હજી નો સમજાને તો આખું ગામ ભડના દીકરા ગીરવે મૂકશે. અને રોકજો, અને રોકવા માટે મત નામના શસ્ત્રને ધાર કાઢી 26 તારીખે હાગમટે વોર્ડ નંબર 10માં મતદાન કરજો. 11 વોર્ડની અંદર જ્યાં હાથનું નિશાન દેખાય ને એવા બધાય ઉમેદવારોને જીતાડજો. આટલી જ વિનંતી સાથે આપ સૌએ બોલાવ્યું, સ્વાગત કર્યું, સાંભળો. આપ સૌનું હૃદય. હવે સમજીએ કે આખો વિવાદ શું છે. અમરેલીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1882માં એક ભવ્ય રાજમહેલનું નિર્માણ કરાવ્યું. આઝાદી બાદના સમયની વાત કરીએ તો આ રાજમહેલની અંદર ત્યારબાદ સરકારી કચેરીઓ ધમધમતી હતી. એક સમયે અદાલતો પણ આ રાજમહેલની અંદર બેસતી હતી, પરંતુ અલગથી ન્યાય મંદિર બનાવવામાં આવ્યું અને ત્યારબાદ તમામ જે અદાલતો છે આ રાજમહેલની અંદરથી ખસેડી લેવામાં આવી. ત્યારબાદ ધીરે ધીરે જે સરકારી કચેરીઓ ધમધમતી હતી તેને પણ અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવી અને ત્યારબાદ આ મહેલમાં જાળવણીના કોઈ જ પ્રકારના કાર્યો થયા નહીં, કોઈ જ પ્રકારના પ્રયાસો થયા નહીં. આ રાજમહેલમાં સુનકાર વ્યાપી ગયો અને 125 વર્ષ બાદ જાળવણીના અભાવે રાજમહેલ અત્યંત જર્જરિત થઈ ગયો અને હાલ થોડા મહિનાઓ પહેલા સ્થાનિક તંત્ર દ્વારા તેનું રિનોવેશનનું કામ ઉપાડવામાં આવ્યું છે. પરંતુ રિનોવેશન બાદ ત્યાં હેરિટેજ હોટલ ખોલી દેવાની સ્થાનિક તંત્રની યોજના છે અને તેના માટેનું કામ એક ખાનગી કંપનીને આપવામાં આવ્યું છે. એટલે એક રીતે આ રાજમહેલની હરાજી થઈ રહી છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે. આ વિવાદ એટલા માટે પણ ઊભો થયો છે કે આ રાજમહેલ ગાયકવાડ સમયનું જે અમરેલીના ગૌરવ સમાન જેને ગણવામાં આવે છે, અમરેલીની જનતા માટે આ રાજમહેલ જે છે તે ઐતિહાસિક મહત્વ તો ધરાવે જ છે, પરંતુ આ રાજમહેલનું ધાર્મિક મહત્વ પણ છે. એટલા માટે કેમ કે ત્યાં મહાત્મા મૂળદાસજીના બેસણા આવેલા છે અને મહાત્મા મૂળદાસજી એ સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલીના ખૂબ જ મોટા ચમત્કારી સંત ગણાય છે. અમરેલીના લુહાર સમાજ સહિત આખા સૌરાષ્ટ્રમાં લોકો ખૂબ જ આસ્થા ધરાવે છે. તેમનું સ્થાન જે આવેલું છે તે સ્થળની જો હરાજી થઈ રહી હોય તો અમરેલીની જનતા માટે આ આઘાત સમાન છે અને હાલ પરેશ ધાનાણીએ આ મુદ્દાને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે અને જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ મુદ્દે જનતા કેટલી જાગૃત થાય છે તે જોવાનું રહેશે. આ વિષય પર તમારા શું વિચારો છે એ પણ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો અને જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.